મારી ચેનલમાં તમારું સ્વાગત છે। શિયાળામાં લગભગ બધા જ ગુજરાતીના ઘરે બનતા ખીચાની રેસીપી આજે બનાવવાના છીએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ખીચું બનાવવા માટે માપ જોઈ લઈએ। તો મેં અહીં એક સરખા વાટકાનું માપ લઈને 1 વાટકો ચોખાનો લોટ ને એની સામે 3 વાટકા પાણી લીધું છે। તો આ પરફેક્ટ પાણી અને લોટનું માપ છે। હવે સૌપ્રથમ એક કડાઈ લેશું, જેમાં 3 વાટકા પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ હવે આપણે થોડા મસાલા કરીશું। તો સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલું જીરું, પિંચ જેટલી હિંગ અને ખીચામાં પાપડ ખાર ઉમેરાતો હોય છે, જે 1/4 ટીસ્પૂન જેટલો છે। અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અહીં મેં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે। હવે ત્યારબાદ ખીચું છે થોડું ફ્લેવરફુલ અને તીખું લાગે એની માટે 2 ટીસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ અને લગભગ અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર। હવે આ બધી વસ્તુને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। એક વખત સારી રીતે ઉકળે ત્યારબાદ જ લોટ ઉમેરવાનો છે। તો લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે। હવે આપણે ગેસ છે એકદમ ધીમો કરી દઈશું અને ધીમો કર્યા બાદ હવે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું તેલ અને અહીં સિંગ તેલ વાપરવું બને ત્યાં સુધી। હવે આપણે ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરતા જવાનો છે અને વેલણની મદદથી મિક્સ કરતા જવાનું છે। આમ કરવાથી અહીં ગાંઠા નહીં પડે। તો આ થોડી પ્રોસેસ છે ફટાફટ કરવાની, જેનાથી લોટ છે પાણીની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો ક્યાંય પણ ગાંઠા નથી પડ્યા અને પાણીનું માપ એકદમ પરફેક્ટ છે। લોટ છે એકદમ મિક્સ થઈ અને આ રીતનું ટેક્સચર આવી ગયું છે। હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે આ રીતે કૂક કરી લેશું। તો આપણું આ કાચું ખીચું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ ખીચાને બાફવાનું છે। તો બાફતા પહેલાં આપણે અહીં એક પ્લેટ છે જેને તેલથી મેં ગ્રીસ કરી લીધી છે, એમાં આ ખીચાને લઈ લેશું અને આ રીતે એકદમ ઇવન પાથરી દેવાનું છે। તો હવે ખીચાને બાફવા માટે કોઈ પણ સ્ટીમરમાં તમે આ પ્લેટ છે એને આ રીતે મૂકી શકો છો અને ત્યારબાદ એને ઢાંકણ બંધ કરી અને 8 થી 10 મિનિટ માટે બાફવાનું છે। તમે આ કાચું ખીચું પણ ખાઈ શકો છો, પણ એક વખત બની ગયા પછી એને એક વખત સ્ટીમ કરો એટલે એ ખીચાનો ટેસ્ટ છે વધારે સારો આવતો હોય છે। તો 8 થી 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તમે જોઈ શકો છો એમ કે આ રીતનું બફાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ પ્લેટને બહાર લઈ લેશું અને ખીચું છે હંમેશા ગરમા ગરમ જ સર્વ થતું હોય છે। તો અહીં ગરમ ગરમ જ આપણે સ્ક્વેર એવા શેપમાં કટ કરી લેશું અને ગરમા ગરમ સર્વ કરી ઉપરથી તેલ, લાલ મરચું અને સિંગ તેલ સાથે એને સર્વ કરીશું। તો એકદમ સરળતાથી બની જતું આ ખીચાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।